સુરેન્દ્રનગરના નાયબ મામલતદારના સ્ટાફને ઈડીએ સમન્સ મોકલ્યું। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફની ઈડી પૂછપરછ કરશે। ચંદ્રસિંહ પાસેથી મળેલા દસ્તાવેજોની તપાસ માટે સ્ટાફની પણ મદદ લેવાશે। ઈડીને હાથ લાગેલી ડાયરીમાં લખેલા નામો અંગે તપાસ તેજ કરાઈ છે। ડાયરીમાં ગૌતમભાઈ, ચેતન, પાસાભાઈ, મેહુલભાઈનો ઉલ્લેખ છે। ઈડીએ ડાયરી અને દસ્તાવેજમાં લખેલા નામ અંગે તપાસ શરૂ કરી છે। જમીન એને કરાવવાના કેસમાં વચેટિયા એડવોકેટના નામ પણ સામે આવ્યા। નાયબ મામલતદારના મોબાઈલમાંથી પણ કેટલાક ડેટા મળી આવ્યા છે। 1 ડઝનથી વધુ અધિકારીઓની ઈડી પૂછપરછ કરી શકે છે। હવે ઈડીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જમીન એને કરાવવાના કેસમાં વચેટિયા અને એડવોકેટના પણ જે નામ સામે આવ્યા છે એ તમામની તપાસ કરવામાં આવશે। આ તપાસનો રેલો એ તમામ લોકો સુધી પહોંચશે જેમના નામ ડાયરીમાં લખેલા જોવા મળ્યા છે। ઈડીને જે ડાયરી અને દસ્તાવેજ હાથ લાગ્યા છે તેમાં જે નામોનો ઉલ્લેખ છે તેને લઈને પણ તપાસ કરાશે। વધુ જાણકારી આપી રહ્યા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, હવે ઈડી જે ડાયરીમાં નામ છે તેમની પણ તપાસ કરશે, જેની જે સંકલિત એડવોકેટ અને વચેટિયા છે તેમની પણ તપાસ કરવામાં આવશે। શું વધુ અપડેટ? અમિતા, જે સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં જે ઈડીનો 30 કલાકની મેરેથોન તપાસ પછી જે ગુનાઓ દાખલ થયા છે અને જે એફઆઈઆર થઈ છે એ અંતર્ગત તપાસ ઈડીની તપાસ અત્યારે વેગીલી બની છે। ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમની પાસે જે દસ્તાવેજોની તપાસ માટે સ્ટાફની પણ મદદ લેવાશે અને નાયબ મામલતદારના સ્ટાફને પણ ઈડીએ સમન્સ મોકલી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર જે ચંદ્રસિંહ મોરી છે એની જે ડાયરી મળી છે એમાં દસ્તાવેજોમાં ટૂંકાક્ષરી નામ, કોડવર્ડનો પણ સમાવેશ થઈ રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે જે એનએના નામ ઉપર જે લાખોનો વહીવટ થતો હોવાની જે વાત હતી ને એમાં એક દિલ્હીની સોલાર કંપનીમાં આ સમગ્ર વાત જ્યારે ખુલી અને ઈડીની તપાસ પછી આ થયું છે। સમાંતર તપાસ અત્યારે એસીબી પણ કરી રહી છે, પણ એસીબીમાં હજી સુધી કોઈ અપ્રમાણસર મિલકતનું, કારણ કે એમાં મુખ્ય આરોપી છે એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ છે મોરી અને સહ આરોપીમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલનું પણ નામ છે, પરંતુ એ સિવાય બે અન્ય કર્મીઓ પણ છે। પણ એસીબીની તપાસમાં હજી સુધી કોઈ નવી વાત નથી આવી। પણ અત્યારે જે જાણવા મળી રહ્યું છે કે સુરેન્દ્રનગરના આ કાંડમાં નાયબ મામલતદારના સ્ટાફને ઈડીએ સમન્સ મોકલ્યા છે। અને બીજું સૌથી મહત્વની વાત એ છે કે જે નાયબ મામલતદાર મોરી છે એમની પાસે જે ડાયરી મળી છે, દસ્તાવેજના ટૂંકાક્ષરી નામ છે, કોડવર્ડ છે, આ તમામ વસ્તુની તપાસ થશે। સૌથી મહત્વની વાત છે કે ખંડણીનું રેકેટ અને દિલ્હી સુધીના એના પડઘા અને ઈડીની તપાસ અને એ પછી અત્યારે સમગ્ર ગુજરાત અને વહીવટી તંત્રમાં એક ચર્ચાનો વિષય બન્યું છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે ઈડીએ સમન્સ મોકલ્યા છે નાયબ મામલતદાર મોરીના સ્ટાફને, એમાંથી પણ ઘણી વિગતો બહાર આવશે અને ખાસ કરીને જે મોરી પાસેથી ડાયરી મળી છે એ ડાયરીમાં પણ કેટલું રહસ્ય ખુલે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આ ડાયરીમાં લખેલા નામમાંથી વધુ કેટલાક રહસ્યો પણ સામે આવી શકે છે।